થયા બ્રહ્મચારી રૂપે તે માત પિતા પાસે કરી પ્રીત ભિક્ષા માગી લીધી રૂડી રીત ભિક્ષા આપી છે માતા પિતાએ તે લીધી છે શ્રી સુખદાતાએ લઈ મૂકી ગુરુજીની પાસ ગુરુએ આજ્ઞા આપી હુલાસ હે વર્ણિરાજ સુણો વિચાર તમે ભિક્ષા કરો અંગીકાર ત્યારે પરમ વિવેકી શ્રી હરિ પછી ભિક્ષા અંગીકાર કરી પ્રેમ વાલાને વિધિ સહિત રૂડું ધરાવ્યું છે ઉપવીત ગુરુની આજ્ઞા લઈ અલબેલો ભણવા ચાલ્યા કાશીએ છેલો ચાલ્યા બટુક ઘરથી બારે બળવો થઈ દોડ્યા તે વારે પ્રભુ પધાર્યા ત્યાં થકી પોતે સગા સંબંધી સર્વને જોતે વાલો કરે છે મના વિચાર જે માટે ધાર્યો છે અવતાર હવે મારે કરવું એ કામ એમ ધારે છે પૂરણ કામ ગૂઢ સંકલ્પ એવો જ કીધો ઉત્તર દિશાનો માર્ગ લીધો એમ દોડી ચાલ્યા ઘનશ્યામા કેડે દોડ્યા મામો વાસરામા થાક લાગ્યો પોકી ન શકાય તોય જોરથી ચાલવા જાય પણ પોકી શક્યા નહીં તે તો છેવટે થાકીને બેઠા એ તો છેક મનમાં થયા નિરાશ હવે ક્યાંથી મળે અવિનાશ મામો બેઠા નિરાશ થઈને વાલો વિચારે છે દૂર જઈને ધર્મ ભક્તિ છે પુણ્ય પવિત્ર વૃદ્ધ થયા છે બંનેમાં વિત્ર તેમને મૂકીને ન જવાય મુજ વિના એ તો દુખી થાય તે માટે પાછો વાળું હું આજ કરું મા બાપનું પેલું કાજ એમ નો કરવો મારે ઉદ્ધાર પછી વનમાં જવું નિર્ધાર એમ વિચારી પાછા વળ્યા મનોહર મામાને મળ્યા મામો મનમાં આનંદ પામ્યા અચાનક ઉઠ્યા દુઃખ વામ્યા કેડે બેસાડીને ઘરે લાવ્યા રૂડા પોશાક પ્રીતે પહેરાવ્યા આપ્યા છે 5 રૂપિયા રોક તે લીધા પ્રભુએ વિશોક લઈને મૂક્યા ગુરુજીને ચરણે કર્યો વિચાર અશરણ શરણે ત્યારે ગુરુ કહે બ્રહ્મચારી રૂપિયા લઈ લ્યો સુખકારી આપો તમારા પિતાને હાથ હવે જમવા બેસો જીનાથ ગુરુની આજ્ઞા કરી પ્રમાણ રૂપિયા લીધા સારંગ પ્રાણ આપ્યા પિતાજીના કરમાએ જમવા બેઠા રસોઈ જાય ગુરુની આજ્ઞા કરી પ્રમાણ રૂપિયા લીધા સારંગ પ્રાણ આપ્યા પિતાજીના કરમાએ જમવા બેઠા રસોઈ જાય જનોઈ વિધિ પૂરણ થયો ધર્મે વિચાર્યું માન દક્ષિણાયા પિતે ગોરને કરાવ્યું શુભ ભોજન વિદ્વાનોની સભા કરીને શાસ્ત્રાર્થ કર્યો અપાર હે પંડિતોને પ્રસન્ન કર્યા પૂજ્યા પ્રેમથી સાર તેને પણ પુષ્કળ આપી દક્ષિણાયો કરી વિદાયગીરી આપી તેને કરીને મનમાં પ્રીત એ વિદાય કર્યો તોરને તે ગયા પોતાને ધામ પ્રસન્ન કર્યા છે ધર્મને કરીને રૂડા કામ
એ કરીને રૂડા કામ, એ કરીને રૂડા કામ.
અને જયઘોષ આપણે એવો કરવાનો છે કે આપણા ઈષ્ટદેવ પણ એમ થાય કે આજે રઘુવંશી સમાજ ભેગો થયો છે. બોલો જય જય રઘુવીર, જય જય રઘુવીર, બોલો જલારામ બાપાની. આસપાસમાંથી આમ તો સમગ્ર સૌરાષ્ટ્રમાંથી પધારેલા શ્રેષ્ઠીઓ અને જ્ઞાતિબંધુઓ, જ્ઞાતિ જ્યારે ભેગી થાય ત્યારે જ્ઞાતિને નમન કરવું જોઈએ. તો હું સર્વે જ્ઞાતિજનોને વંદન કરું છું અને મંચસ્થ જે મહાનુભાવો છે, જે શ્રેષ્ઠીઓ છે, એમને પણ વંદન કરું છું. રઘુવીર સેના અમરેલી જિલ્લા દ્વારા બહુ સ્તુત્ય કાર્ય આજે થઈ રહ્યું છે અને આ કાર્યનું શ્રેય આપણે જોઈએ તો પ્રમુખ વિશાલભાઈ સોઢા, રઘુવીર સેના, ત્યારબાદ પ્રકાશભાઈ કારિયા, મોન્ટુભાઈ સોનપાલ, પ્રિતેશભાઈ માનસેતા, મહેશભાઈ મસરૂ, અંકુરભાઈ ખક્કર, કિરીટભાઈ કાનાણી, રવિભાઈ દિવજિયાણી, વિમલભાઈ જેતપાલ, અર્જુનભાઈ ગઢિયા, મેહુલભાઈ વડેરા, આકાશભાઈ ગણાત્રા, રોનકભાઈ ઉનડકટ અને એની ટીમને જાય છે. અને માર્ગદર્શનમાં આપણા શ્રેષ્ઠીઓ સંજયભાઈ ભંડારા છે, ભાવેશભાઈ સોઢા છે, એ બધાની મહેનત આજે રંગ લાવી છે. અને ગઈકાલથી આપણે જોઈએ છીએ કે હવે આપણા આ કાર્યક્રમના જે નાના બાલદેવો અને હું તો કહીશ કે આપણા આ 31 મુખ્ય હીરોઝ છે એને સન્માનવાનો કાર્યક્રમ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. પ્રાઇવેટ લિમિટેડ, નીલમ ચા પરિવાર રાજકોટ. તો રાજકોટથી પણ અહીંયા વસ્તુઓ આવી છે. જોરદાર તાળીઓ. લેપટોપ, બેગ, 31 ટોપી અને 31 કિચન છે અને 31 પાણીની બોટલ પણ છે. આનંદભાઈ પોપટ એમના તરફથી 31 કપડાની જોડી છે. જોરદાર તાળીઓ. બરાબર, આપણે નાસ્તા પાણી શરબત બધું છે એટલે એનર્જી તો ઓછી નહીં થઈ હોય. બળવંતભાઈ પોપટ, હસ્તે ચકાભાઈ પોપટ, એ આપણે બંને દિવસ જે ભોજન પ્રસાદ આરોગ્ય છે એમના શાકભાજીના દાતા છે. એક વખત જોરદાર તાળીઓથી એમને પણ વધાવીએ. કપડાઓ જોઈએ. વધાવતા રહીએ. ભાઈ તાળીઓનો અવાજ ઓછો આવે છે. આટલો બહોળો આપણો સમાજ બેઠો હોય અને તાળીઓનો ગુંજારો ન સંભળાય ન ચાલે. અને બળવાઓ પણ ખાસ તાળી પાડો. ભાઈ આ બધું આપના માનમાં તો થઈ રહ્યું છે. બળવાઓ તો પહેલા તાળી પાડવાની આવીએ છીએ. આપ પણ પછી ફોટામાં જોઈ શકશો. એકદમ જોરદાર તાળીઓ થઈ જાય. મેહુલભાઈ પણ સાથે જોડાય. આયા જોજો. સહપરિવાર ગિફ્ટ આપી રહ્યાનો એક લાહવો છે. આપણે સૌ તાળીઓથી વધાવતા રહીએ. સુલતાન મોટા ભાઈ.
ખૂબ સરસ એ પોતે ગાતા પણ છે અને